નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જિલ્લાના ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો। પારડી પાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી। ધરમપુર કોંગ્રેસના હોદ્દેદારોનું નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્ને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલે રામસેતુ સીફ્રન્ટ રોડની મુલાકાત લીધી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે। જિલ્લાના ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો છે। રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જો કે દિવાળીના માહોલ પૂરો થયો હોવાથી હવે રાજકીય પાર્ટીઓ દ્વારા દિવાળી સ્નેહ મિલનના બહાને કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે। જિલ્લાના ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો છે। રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। જો કે દિવાળીના માહોલ પૂરો થયા હોવાથી હવે રાજકીય પાર્ટીઓ દ્વારા દિવાળી સ્નેહ મિલનના બહાને કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવી રહ્યા છે। વલસાડના આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં ભાજપનો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયું હતું, જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં ધરમપુર નગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે। આથી અત્યારથી જ પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું। સાથે જ અત્યારે પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા સંગઠન પર્વમાં પણ વધુમાં વધુ સક્રિય સભ્યો થાય અને પાર્ટી વધુ મજબૂત બને તે માટે પાર્ટીના તમામ હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓને પણ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આમ આજના દિવાળી સ્નેહ મિલનને લઈને પાર્ટીએ અત્યારથી ચૂંટણી તૈયારી શરૂ કરી છે। સાથે જ કાર્યકર્તાઓને પણ અત્યારથી સક્રિય કરવામાં આવી રહ્યા છે। આગામી સમયની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તેવું ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ આશા સેવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર નવા વર્ષની કાર્યકર્તાઓને શુભકામના પાઠવવા માટે વિધાનસભા સીટ દીઠ સ્નેહ મિલન સંમેલનો કરતા હોઈએ છીએ। જેના જ ભાગરૂપે આજે ધરમપુર વિધાનસભાનું સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો અને ગત વર્ષે જે કાર્યકર્તાઓએ જે સંગઠનાત્મક રીતે કાર્યો કર્યા છે, રાજકીય ક્ષેત્રે કાર્ય કર્યા છે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અને સેવાહી સંગઠનના જીવન મંત્રને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સદા તત્પર રહ્યો છે। તો એ કાર્યો થકી એમને બિરદાવવા માટે અને આવનારા સમયની અંદર જે સંગઠનાત્મક કાર્યક્રમો આવી રહ્યા છે એ સંગઠનાત્મક કાર્યક્રમોની અંદર આગામી સમયની અંદર જે પંચાયતોની ચૂંટણી, નગરપાલિકાઓની ચૂંટણી અને 1 વર્ષ પછી તાલુકા અને જિલ્લા પંચાયતોની જે ચૂંટણી આવી રહી છે એના માટે પણ કાર્યકર્તાઓને તૈયાર રહેવા માટે અને સંગઠનને હજુ વધુ સુદૃઢ બનાવવા માટે અને સંગઠનનો પણ વ્યાપ વધારીને જે મંડળો જે છે એ 12 મંડળોથી હજુ વધીને આવનારા વલસાડ જિલ્લાની અંદર એ 12 મંડળોની અંદરથી 26 જેટલા મંડળો જ્યારે બનવા જઈ રહ્યા છે તો સંગઠનનો વ્યાપ પણ ખૂબ જ દરેક બૂથ સુધી એનો પ્રસાર થવાનો છે। તો આની અંદર પણ કાર્યકર્તાઓને વધુમાં વધુ લોકો જોડાય અને એ વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડીને સરકારશ્રી કલ્યાણકારી યોજનાઓના, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ કલ્યાણકારી યોજનાઓના લાભો જન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને જે આહવાન કરવામાં આવ્યું છે। અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા એક ભારતીય જનતા પાર્ટીને પોતાનો પરિવાર માને છે અને એ પરિવારની ભાવના થકી પોતાના પરિવારના ભોગે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કાર્યનો જે આદેશ હોય છે એ કાર્યના આદેશને શિરોમાન્ય ગણીને એ કાર્ય કરવા માટે હંમેશા સદા તત્પર રહેતો હોય છે। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાની બનેલી પાર્ટી છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર તનતોડ મહેનત કરે છે। અમારી પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે અને એક પણ ચૂંટણી અમે હારવાના નથી એ નિશ્ચિત છે અને આવનારા દિવસોમાં હજુ પણ અમારા ધરમપુર વિધાનસભા વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। પારડી પાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી છે। 8 પશુઓને પાંજરે પૂર્યા। પાંજરે પૂરેલા પશુઓને ઉમરસાડી કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ખસેડાયા।
પાડી નગરપાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. 8 પશુઓને પાંજરે પૂર્યા. પાંજરે પૂરેલા પશુઓને ઉમરસાડી કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવ્યા છે. પાડી શહેરમાં રખડતા ઢોરોના કારણે ભારે સમસ્યા સર્જાઈ રહી છે. આ રખડતા ઢોરોના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં એક પાડી શહેરમાં મસ્જિદ પાસેથી પસાર થતા એક પુરુષ અને બાળક પર ઢોરે હુમલો કર્યો હતો, જે ઘટનાને લઈ ચિંતિત પાડી નગરપાલિકાએ આજરોજ બુધવારથી ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. પાડી પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસારના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશ પટેલ, સુપરવાઇઝર પંકજ ગરણીયા, સફાઈ કામદારોની ટીમ સાથે ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોને ભારે જહેમતે પાંજરે પૂરવામાં આવ્યા હતા. આજે 4 ગાય, 3 બળદ, 1 વાછરડું મળી 9 જેટલા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા છે અને જેની સારસંભાળ માટે ઉમરસાડી દેસાઈવાડ ખાતે આવેલી કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટમાં ખસેડવામાં આવ્યા છે. પાડી પાલિકાએ હાથ ધરેલી ઢોર પકડવાની કામગીરીને લઈ નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે, તો બીજી તરફ દૂધની ગરજ બાદ નોંધારા છોડી મૂકતા પશુઓના માલિકો સામે પણ પાડી પાલિકા કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે. પરત બોનો ખેંચતો ટૂંકો Tahu boleh, tahu boleh. Naik sada. Catch name kaito. Bajban kata. Hey. Ala karo pakdo. Hey. Oi. Aste aste. Ha. Chadi. Jawa. Ana khecha da chalo. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ધરમપુર કોંગ્રેસના હોદ્દેદારોનું નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્ને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલે રામસેતુ સી ફ્રન્ટ રોડની મુલાકાત લીધી. Super Tire, a lifestyle tire store.
GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવનાર પાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં. ધરમપુર કોંગ્રેસના હોદ્દેદારોનું નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવનાર પાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગયું છે. ધરમપુર કોંગ્રેસના હોદ્દેદારોનું નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્ને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. નગરપાલિકા વિસ્તારમાં ગંદા પાણી, વરસાદી પાણી યોગ્ય નિકાલ, ગટરોની સાફ સફાઈ, ચેમ્બરના ખુલ્લા ઢાંકણા અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા, સૂકા ભીના કચરાના નિકાલની વ્યવસ્થા, રખડતા ઢોરો, સ્ટ્રીટ લાઇટના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 10 દિવસમાં ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. જગ્યા પર ઢાંકણા હતા ને સાહેબ, એ ઉચકી લીધા, ત્યાં ખાડા પર પથ્થર મૂકી ગયા અને ઢાંકણા બીજા મેઇન રોડ પર મૂકી દીધા. સાહેબ ને બીજું સાહેબ, દરેક વોર્ડની અંદર જે ઇન્ટિરિયર રોડ છે, મુખ્ય રોડને જોડતા, હવે સાહેબ બંને બાજુ એ રસ્તા ખાલી 9 ફૂટના જ છે. હવે એ બંને બાજુ સાહેબ આ બધી જંગલી વનસ્પતિ ઉગી ગયેલી, જેના કારણે બસ સાહેબ રસ્તા ઉપર આખું લટી પડે, એટલે આપણે બાઇક લઈને જઈએ તો બી નહીં જવાય છે. સફાઈ કરવાની. મારું નામ ધીરજભાઈ રણછોડભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ ધરમપુર વિધાનસભાના કોઓર્ડિનેટર લીડર. ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં ખૂબ જ સમસ્યા હોય, જેથી કરી આવેદનપત્ર આપવાની જરૂર પડે છે. જેવા કે રસ્તા ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જ્યારે રસ્તાઓમાં પેચ મારવામાં પણ નથી આવતો અને નવીનીકરણ કરવામાં પણ નથી આવતું. તે સિવાય કે ગટર લાઇનના એટલા પ્રશ્નો છે કે લોકોના ખેતરમાં જાય છે પાણી, અને ગટરના કોઈ ઠેકાણા નથી. આજે 30 વર્ષથી ભાજપનું રાજ હોય તેમ છતાં વિકાસના નામે મીંડું છે. જ્યારે તમે શહેરમાં જાઓ તો જે રસ્તા પર જાઓ એ રસ્તા ખોદાયેલી હાલતમાં છે. ત્યારે RCC રસ્તા બનાવવામાં આવે છે, એક જ માસમાં ખોદાઈ જાય છે. જેવા કે હાલે ગટર લાઇન આગળ કરવામાં આવી હતી, એના ઢાંકણાઓ હાલે નથી, જ્યાં પથ્થરો મૂકવામાં છે, જ્યાં સ્કૂલના બાળકો જતા આવતા પડે એવી જોખમ છે. તેમ છતાં બી ત્યાંથી જે કે બ્લોક ઉચકીને ત્યાંથી બીજે ફિટ કરવામાં આવે છે, અને ત્યાં ગટર ખુલ્લી જ છે હાલે. જેવા કે ઢાંકણા જણાવતા એમ કહેવામાં છે કે ઢાંકણા સ્ટોકમાં નથી, તો પહેલાં ઢાંકણાની વ્યવસ્થા કરે, પછી ઢાંકણા કાઢીને બીજે લગાવે. જ્યારે એ સિવાય પણ હાલે ઢોરનો ખૂબ જ ત્રાસ છે. ઢોરના લઈને દર અઠવાડિયે એક પછી એક એક્સિડન્ટો થાય છે. તેમજ કે હાલે જ હમણાં ટૂંક સમયમાં જ ભાજપના માજી કોર્પોરેટરનું એક્સિડન્ટ થઈને પગ ફ્રેક્ચર થયેલ છે. જેવા કે અગાઉ 2 થી 3 વ્યક્તિ એક્સિડન્ટમાં મરી પણ ગયેલા છે ઢોરના લઈને. તે પછી કે હાલે ખૂબ જ મચ્છરનો ઉપદ્રવ હોય, જેથી કરી તાવ, શરદી, ખાંસીના પણ ખૂબ જ રોગ ફેલાયેલ છે. જ્યારે કરી નગરપાલિકાને વારંવાર જાણ કરવા છતાં સરવાળે કોઈ નોંધ લેવાતી નથી, કંઈ કામ થતું નથી. જેથી કરી અમારા 11 પ્રશ્નો સાથે આ આવેદનપત્ર આપવાની જરૂર પડેલ છે, જેથી સત્વરે એનો નિકાલ આવે, તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે એવી અમારી માંગ છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલે રામસેતુ સી ફ્રન્ટ રોડની મુલાકાત લીધી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના તેમના મહત્વપૂર્ણ પ્રવાસે છે. ગઈકાલે રામસેતુ સી ફ્રન્ટ રોડની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીની તેમના મહત્વપૂર્ણ પ્રવાસે છે. તે ગઈકાલે રામસેતુ સી ફ્રન્ટ રોડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ પીએમ સ્વનિધિ યોજના હેઠળની એક ખાસ સ્ટોલની મુલાકાત કરી, જ્યાં તેઓ અનિતાબેન હળપતિ, જેમને લખપતિ દીદી તરીકે ઓળખવામાં આવે છે, તેને મળ્યા હતા. અનિતાબેનની મહેનત અને લઘુ વ્યવસાયનું સફળ સંચાલન તેઓ માટે રોજગાર અને પરિવારને મદદરૂપ બન્યું છે. રાષ્ટ્રપતિએ તેમના વ્યવસાય, વાનગીઓ અને તેમના પરિવારના વિશે વાત કરી હતી. આ મુલાકાતે અનિતાબેનના પરિવાર માટે ખૂબ જ ગૌરવનો ક્ષણ રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે અનિતાબેનના અને રાષ્ટ્રપતિ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. મારું નામ અનિતા છે અને કાલે પ્રેસિડેન્ટ આવેલા હતા અહીંયા બીચ પર ફરવા માટે. તો મારી સ્ટોલ જોઈને એ લોકો અહીંયા ઊભી રહી ગયા અને ઉતરીને પછી મારી સ્ટોલ પર આવ્યા એ લોકો અને પૂછ્યું બધું કેવી રીતના તમને સ્ટોલ મળેલું, કેવી રીતના તમારું પ્રોફિટ થાય છે અને કેવી રીતના અહીંયા સેફ છે, કેવી રીતના તમે અહીંયા ચોખ્ખાઈ રાખો છો અને કેવી રીતના બધું તમે અહીંયા વેચો છો, તેનું પ્રાઇસ છે, બધું રીતના મને એ લોકોએ પૂછ્યું અને તેવી રીતના અમે એ લોકોને જવાબ આપ્યો. સ્ટોલ કેવી રીતના મળે તો અમે કીધું કે સ્ટોલ અમને પીએમ સ્વનિધિ યોજના તરફથી અમને સ્ટોલ મળેલી અને પ્રોફિટ તમને કેટલું થાય છે મહિનાનું એ સવાલ કર્યો તો અમે એનો જવાબ આપ્યો કે અમને મહિનાનો 10,000 રૂપિયા જેટલો અમને પ્રોફિટ થાય છે જ્યારે વેકેશન હોય એ ટાઈમ. અને કેવી રીતના તમે માલ સામાન લાવો છો કે તમે ખુદ લેવા જાઓ છો કે તમને કોઈ સેલ્સ કરી જાય, તો અમે કીધું કે અમે ખુદ લેવા જઈએ છીએ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લાના ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો. પારડી પાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી. ધરમપુર કોંગ્રેસના હોદ્દેદારોનું નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્ને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલે રામસેતુ સી ફ્રન્ટ રોડની મુલાકાત લીધી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.